કેવી મજા આવે છે વોટરમેલન ખાવા? હેલો દોસ્તો, હર હર મહાદેવ. તો આપણે આજે જઈએ છીએ ક્યાં? વોટરલૂ પાર્ક. યસ કે તો હજે મને ખબર હોય ને મને પૂછી લે. કઈ નહીં, ચાલો તો આપણે વોટરલૂ પાર્ક ભાઈને બતાવી દઈએ. વોટરલૂ પાર્ક નથી પહોંચ્યા અમે, પણ અમે રસ્તામાં આવતા હતા ને તો અમને થોડુંક ડુંગરા જેવું દેખાણું, તો અમે ત્યાં ચડીને જઈએ છીએ. બરાબર છે. અને ત્યાં જઈને મજા લઈએ. અમે લાસ્ટ યરે આવ્યા હતા, એટલે મારા માટે ફર્સ્ટ ટાઈમ નથી, બટ ભાઈ માટે ફર્સ્ટ ટાઈમ છે. મજાનું લોકેશન છે, તો આપણે જ્યાં મજા આવે ને ત્યાં જવાનું છે. તો વોટરલૂ પાર્ક આના પછી એવું લાગશે કે અહીં નથી મજા આવતી, તો ત્યાં અહીંયા મજા આવે તો અહીંયા. બરાબર છે. શું કેવું તમારું? અત્યારે મેકલેન પાર્ક છે. અને વેધર કેવું લાગે તમને? વેધર તો બહુ મસ્ત છે. તમને જેવું વાદળા હતા, વેધર બતાવું તમને, કદાચ તમને દેખાતું હોય પાછળ. આ બધું બહુ ચકાચક વેધર છે. તો ચાલો ફટાફટ અમે જઈએ અને તમને મળીએ, ત્યાંનો માહોલ બતાવીએ. પેલી ટોચ છે જ્યાં માણસ દેખાય ત્યાં જવાનું. તો આ પાર્કનો મેપ છે. આપણે અહીંયા જઈએ અને આપણે જવાનું છે ટોચ ઉપર. ટોચ ક્યાં છે? આ બધો બાઇક પાર્કનો લેબ છે. અહીંયા બધા ઓલી સાયકલ લઈને તમે મૂવીમાં જોયું તો આમ ઢાળ ઉપરથી ઓફ રોડિંગ કરે ને એવું બધું, એ હોતર અહીંયા છે. તમને બતાવું. અને આપણે જવાનું છે આ બધા એરિયામાં. એટલે આપણે મેઇન છે ને ટોચ ઉપર જવું છે અને તમને આવડો બતાવવા લઈ જવાના છે. તો આવો મારી યાર બતાવો. તો દોસ્તો આપણે સાયકલના ટ્રેકમાં પહોંચી ગયા. એવા જઈએ ચાલીને, તો જો તમને બતાવું. અહીંથી આપણે જવાનું છે આ પતલી પટ્ટીમાં, તે સામે ઓલા ડુંગરા ઉપર ચડીને જવાનું છે. અને આ પોઈન્ટ ઉપર જે હું તમને બતાવું છું ને, આ પોઈન્ટ ઉપર જવાનું છે. અને ત્યાંથી પછી ચાલતા ચાલતા આ સાઈડના પોઈન્ટે આવવાનું છે. તો અહીંયા આ જે છે ને ગેટ, અહીંયા આવવાનું છે. અને પછી આમ ફરીને પાછા આવશું. તો ચાલો આપણે પહેલાં અહીંથી જાત્રા ચાલુ કરીએ. ઓકે. ચાલુ કરી દીધું છે ચાલવાનું. નાનકડું એવું જ છે, મિની ટ્રેક. હા, અહીંથી બધું દેખાય, મતલબમાં કિચનર નહીં બધું. એટલે સરસ મજાનો નજારો છે ઉપર જઈને. અને આપણે વોટરમેલન હારે લીધું છે, ગુજરાતીમાં કહેવાય તરબૂચ. તો તરબૂચ ઉપર જઈને ખાવાનું છે. તો ચાલો ઉપર જઈને બતાવું. ત્યાં સુધી તમારે ટ્રેકની મજા લેવી હોય તો તમને ટ્રેક આમાં ઉતારીને બતાવું છું. એન્જોય કરો. પોતાડ આપણે કાર સામે પાર્ક કરેલી છે. અહીંયા આ જે છે ને, ત્યાં પાર્ક કરી છે. અહીંથી ચડતા ચડતા આવ્યા છીએ. નીચેનો તમને નજારો દેખાતો જશે. કેવી મજા આવે છે વોટરમેલન ખાવાની અહીંયા તમને? પાણી ભૂલી ગયા. વોટરમેલનમાં મજા આવી? How do you feel? Thirsty. After having watermelon, how do you feel? બરાબર છે. બરાબર છે. ચાલો હવે ચાલતા ચાલતા આપણે સામેના પોઈન્ટ ઉપર જવાનું. ઉપર તરબૂચ ખાવાનું કામકાજ ચાલુ જ છે. યો બડી. યસ, મોસમ બડા. હા, આ જો ટેબલ ઉપરથી જે વ્યૂ હું કહેતો ને, પોઈન્ટ ઉપરથી આ વ્યૂ આવે છે. પબ્લિક રમી રહ્યું છે. આ બાજુ પેલું સાયકલનો ટ્રેક છે, જે આપણે એન્ટર થતા જોયું તો અહીંથી ઉતરશું એટલે આવશે. આ
સામેથી આવ્યા છીએ અને પહેલાં સામે ગયા હતા. અહીંયા ઓલા ડુમસના બીચ ઉપર ગયા હોય ને જે ફિલિંગ આવે ને એ ફિલિંગ આવી રહી. એ ફિલિંગ આવે છે ત્યાં પવન એ જો ને વાળ જો અમારા ટાઢો ટાઢો વારો પવન આવે છે. વાહ ભાઈ વાહ. અહીંયા જોઈ જાય ભાઈ ખાટલો નાખીને એમ જ થાય. ઉતા હોય એટલે તૃપ્તિ કેવી આવે ખબર છે? આપણો જોશે. ઓલા ગામડે લીમડા નીચે ઉતા હોય ને શિયાળાનો જે પવન હોય ને શિયાળાનો કે ઠંડી હવાય થોડીક એમ એવું નહીં કે ખાલી પવન આવે એ ફિલિંગ આવે છે. શું કેવું છે? એ ફિલિંગ આવે છે. કહું તો છું તમને ધાબળો નાખીને સુઈ જાવ. અને ફિલિંગ જ જોરદાર કે આજુબાજુમાં બધું લીલોતરી પોઈન્ટ ઉપર સૌથી ઉપર ટોચ ઉપર બેઠા બીજું છે. કાંઈ ન્યુસન્સ નથી. કોઈ ન્યુસન્સ નહીં, હોર્ન ન સંભળાય, અવાજ ન સંભળાય, ખાલી અમે બોલી એટલો અવાજ થોડું ઘણું પબ્લિક છે આજુબાજુમાં. બીજો પાડો છે આપણો. હા હા બસ પાણી નથી પણ લીલોતરી બહુ છે. ના કશો વાંધો નહીં, ઘરે જઈને પી લઈશું. હા વોટરમેલન છે ને અરે અમે તરબૂચ લીધું જ છે યાર, ખાઈ લઈશું બરાબર. ખાઈ લેશું. ચાલો તો જાત્રામાં જોડાવા માટે ધન્યવાદ. તમને આગળ જઈને સાયકલ ટ્રેક બતાવીએ. જોડાયેલા રહો ત્યાં સુધી. બીજું શું તું ખાલી છે ને મસાલો લઈને અહીંયા રાખી દે, ઓટોમેટિક પતરાઈ જાય. આટલું બતાય ઓડિયન્સને રાખ આગળ. બસ આમ રાખ એમને ચમચી ઓટોમેટિક ઉડી જાય. આંખમાં ઉડે. બસ લે એ ભીનું કરી માં વધારે. એવું તો રાખવું પડશે. આ ભાઈ પણ બસ એલા જાડા થઈ જાય. ઉડી આવી ન ઉડી જાય. કોકની આંખમાં વાગે નહીં. બંધ કર મોટી. હા 3 1 અલે હાલો આ લાવ્યા છે અમે આવું પેલા લગ્નમાં ખાતા નથી, હવે આવું નવું લાવ્યા છે ખાવા. ખા કેવું લાગ્યું? મીઠાનો પ્રભાવ વધી ગયો. ખાવામાં ભૂલાઈ ગયું કે વોટરમેલન નહીં બધી ગયો. વાત ઓલી ડગલી લઈ લે, બતાય ડગલી બતાય એની માં છે બધી. આવશે. ત્યાં રસો પીવો છે મીઠા વાળો? ના ના ખારું હશે નો પીવે. भाई के लिए और बात जब भाई की आती है तो दिमाग नहीं सिर्फ दिल काम करने लगता. દોસ્તો ઠંડી વધતી ગઈ છે. હવે અત્યારે વાગ્યા છે રાતના 8 અને અત્યારે આપણે નીકળીએ છીએ. નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે. સાયકલ ટ્રેક ઉપર કોઈ સાયકલ ચલાવતું નથી, બાઇક ચલાવતું નથી. અહીંયા સાયકલ ને બાઇક કહે છે કેનેડામાં, અગર તમે ઇન્ડિયામાં રહેતા હોય તો કોઈ બાઇક ચલાવતું નથી. સ્ટીલ હું તમને ટ્રેક બતાવી દઉં છું અને નીચે ઉતરતા જઈએ છીએ અને તમને નજારો બતાવું, એન્જોય કરવો જોઈએ. જો અહીંથી ટ્રેક લઈને ચાલુ કરે, આ જે છે ને પાછળ અહીંથી આ ઢાળો ઉપર ચડાવીને અહીંથી ચલાવતા ચલાવતા જાય અને આખો વળાંક છે. આ આખો વળાંક છે. એ વળાંકમાં વળાંક મારીને અને સાયકલ કૂદાવે ઢાળ ઉપર. અહીંયા અંડર કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે એટલે અત્યારે બધું આ કોઈ ટ્રેક ઉપર ચલાવતું નથી, બટ જેવું થઈ જશે એટલે લોકો આવશે. જો કે હવે આ સમર પતી ગયો છે તો એટલું હોય નહીં, પણ અહીંના લોકો હજી સ્નો પડે ત્યાં સુધી ચલાવે. એટલે 8મા 9મા મહિના સુધી તો હજી ચલાવશે, એન્ડ સુધી. સ્નો પડે પછી બંધ થાય બધું. જો આ ટ્રેક છે. અમે લાસ્ટ યર આવ્યા હતા ને ત્યારે અહીંયા બધા ટ્રેકિંગ કરતા હતા અને પેલી સાયકલો અહીંથી ચલાવતા હતા, બાઇક. અહીંયા આમાં છે ને લોકો બાઇક ચલાવીને કૂદાવે, જે આપણે પિક્ચરમાં મૂવીમાં જોતા હતા ને એ ટાઈપનું. ચાલો તો આપણે ઓલમોસ્ટ નીચે ઉતરી ગયા છીએ. તો આજના માટે આટલું જ. અગર તમને આ વિડીયો ગમ્યો હોય, આવું કોન્ટેન્ટ ગમતું હોય, તમારા કોઈ વિચાર હોય, તમને કોઈ પ્લેસ જોયું હોય કેનેડાની અંદરની કે કેનેડા વિશે કંઈ જાણવું હોય તો તમે મને કમેન્ટ કરી દેજો. મારી ચેનલને લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો. બસ આજના માટે આટલું જ. હર હર મહાદેવ એન્ડ ગુડ નાઇટ.